मिलेगा ना, तब डालोगे सर आप। तो ये नंबर व्हाट्सएप है नंबर आपका? जी जी। તો ચાલો, ઘણા લોકોને આવી રીતના ફોન આવતા હશે, ઘણા લોકોને આવી રીતના સમજાવ્યા છે અને ઘણા લોકો ફસાઈ જાય છે. હમણાં જ આપણે જય અંબે જય માતાજી. તો ફાઇનલી જો કે ઘણા લોકોને ફ્રોડ કોલ અલગ અલગ નંબરથી આવતા હોય છે. આપણે પણ એક કોલ આવ્યો છે, એ ફ્રોડ કોલ છે, બરાબર. અને એ ફ્રોડ કોલ તમને ડિસ્ક્રિપ્શન ઉપર હું દેખાડી દઈશ, બરાબર. તો એ ફ્રોડ કોલ અત્યારે આવ્યો છે, બરાબર. એ જૂના સિક્કા હોય, જૂની નોટો હોય. તો ચાલો ફાઇનલી જો કે આપણે એને વાત કરી લઈએ, બરાબર. કઈ રીતે છે, શું નહીં. જુઓ તમે કઈ રીતે ફ્રોડ કરે છે, આજે કઈ રીતે તમને વોટ્સઅપ વગેરે કરાવે છે. પ્લીઝ તમે આ લોકોની વાતોમાં ના આવતા. અને ઘણા લોકો આમાં ફસાઈ જાય છે. ઘણા લોકો એની પોતાનો ઓટીપી આલીને એના રૂપિયાની બેંકમાંથી નીકળી જાય છે. ઘણું બધું ફ્રોડ થઈ જાય છે તમારા યુપીઆઈ દ્વારા, બેંક દ્વારા, ફોનપે, ગૂગલ પે, દરેક દ્વારા તમારું આ બધું ઓકે થઈ જાય. ચલો તો હું તમને કોલ લગાવીને દેખાડી દઈએ. તો બન્યા રહીએ. તો ફાઇનલી જો કે હવે આપણે ચાલો આને કોલ કરી લઈએ અને વિડીયો બંનેમાં વધુમાં વધુ શેર કરજો. જુઓ આ નંબર તમને આપું છું અને આવા કોલથી સાવધાન રહેજો. અને હું અત્યારે કોલ કરી રહ્યો છું. જુઓ હવે એંગેજ આવી રહ્યો છે અત્યારે ફાઇનલી. જો કે हेलो। હલો, हाँ जी। અરે સર પેલી તમારી જાહેરાત હતી આપણે जी। आपकी वो जाहिरात एक मिली थी, यानी क्या कहते हैं, पैसे की कुछ, अच्छा, वो नए सिक्के जूने सिक्के कुछ ऐसा था सर. तो आपने व्हाट्सएप पे फोटो डाला है क्या? नहीं नहीं, अभी तो डाला नहीं है ना. अभी कौन सा सिक्का, यानी कैसे पैसे मिलेंगे, यानी कौन सा सिक्का चाहिए सर आपको, यानी वो पुराना वगैरह कुछ था ना, वही ना? और जो वाला है वो सब डाल दो। ठीक है. तो क्या क्या रेट मिलेंगे कुछ ऐसा? रेट तो तभी मिलेगा ना, तब डालोगे सर आप। तो ये नंबर व्हाट्सएप है नंबर आपका? जी जी। तो चलो मैं व्हाट्सएप करता हूँ आपको, ठीक है? ओके ओके। फिर तुरंत बताना, ठीक है? तो फाइनली जो कि हम अभी व्हाट्सएप कर रहे हैं भाई को ગુજરાતી. જો એમનો હિન્દીમાં કોલ છે, આપણે કરી લઈએ વ્હોટ્સઅપ હવે. તો આપણે અત્યારે ભાઈને ફ્રોડ કોલવાળાને વોટ્સઅપ કર્યું છે. તમે જુઓ કઈ રીતે આ લોકો સ્વીકાર થાય છે અને કઈ રીતે થાય છે. હમણાં જુઓ ઓનલાઈન આવી જાય છે. આપણે જુઓ આ સિક્કા મોકલ્યા છે અને ઘણા લોકો ફસાઈ જાય છે. હમણાં જ આપણે યાર બનાસકાંઠાનો તાત્કાલિક જુઓ કે સણવા વ્યક્તિનો એક માણસ આવી રીતે જ ગેરમાર્ગે માર્ગે દોરણો હતો. એમને પણ 15,000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. તો પ્લીઝ મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આવા ફ્રોડ લોકોથી તમે બચી જાજો. ખાસ તેઓ અભણ વ્યક્તિ હોય છે અને ખાસ પૈસાની લાલચમાં આ બધી લાલચ બહુ જ આપતા હોય છે. તો પ્લીઝ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમને હું આ ફ્રોડ કોલનું રહસ્ય કઈ રીતે છે ને કઈ રીતે છે બધી ડિટેલ તમને આ ફોન દ્વારા આપી રહ્યો છું, મારા વિડીયોના માધ્યમ દ્વારા. તમને અમારું આ બહુ જ ખાસ. તો ચાલો હવે આપણે એમને સિક્કા મોકલી દીધા છે ને ચાલો આપણે ફરીથી કોલ કરીએ. તમે લોકો પ્લીઝ આવી વાતોમાં ના આવતા હો. આ છે એનો નંબર. મારો ચહેરો દેખાડો. જુઓ ફાઇનલી આપણે ફોન કર્યો છે, ફોન ઉઠાવતા નથી. आप
जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर ફોન ઉપાડ્યો નથી. ફરીથી ટ્રાય મારો. બીજી વાર કોલ કર્યો છે. हेलो। हाँ जी सर। हाँ जी, मैं चेक कर रहा हूँ। सर मैंने आपको व्हाट्सअप किया है सर। तो मैं चेक क्यों कर रहा हूँ ना। हाँ जी हाँ जी। हाँ, लाइन पे रहते हुए कितना डाला है। वो 3 सिक्के डाले थे सर। 3 डाला है तो अपना 29 लाख रुपए का लगेगा। कितना सर? 29 लाख रुपए, 29 लाख रुपए। 29 लाख रुपए? क्या बात है यार सर। गुजराती आपको आती है सर? तो मेरे को हिंदी कम आती है इसलिए, तो मैं गुजराती हूँ इसलिए। तो अभी पैसे यानी 29 लाख यानी कि कितने रुपए हुए? कितने हुए? यानी 29 रुपये, 29,000 रुपये के 29 लाख रुपए? 29 लाख रुपए। ऐसा है। तो अभी क्या इसके लिए क्या करना चाहिए मेरे को? ऐसा करो, आप अपना डॉक्यूमेंट डाल दो, आपका फाइल बन जाएगा। फाइल बन के आपका घर पे टीम आएगा। फाइल सर, ये फाइल वगैरह क्या होता है सर? क्या होता है? यानी मैंने सिक्के जो भेज दिए, अभी टीम लेने के लिए आएगी मेरे घर पर, यानी कि यार व्हाट्सएप द्वारा हमको भेजना पड़ेगा? आपको व्हाट्सएप पे अपना डॉक्यूमेंट डालना है, आपका फाइल बनेगा। इधर से जैसे फाइल बन जाएगा तो अपना टीम आपका घर पे आएगी। तो अभी डॉक्यूमेंट में क्या क्या यानी डालना पड़ेगा और कैसे प्रोसेस होती है प्लीज़ बताइए। इसमें आपको 650 रुपए जमा करना होगा। आपका फाइल बनेगा, आपका डॉक्यूमेंट, आधार कार्ड दोनों साइड से, एक आपका सेल्फी फोटो लगेगा। और आधार कार्ड तो नहीं है, पान कार्ड है, पान कार्ड। पैन कार्ड है तो पैन कार्ड डाल दो और अपना नेम, डेट ऑफ बर्थ वो टाइपिंग करके डाल दो, पिन कोड डाल दो। ओ ऐसा है ना। तो पैसे कब मिलेंगे? पैसे यानी तो खाते में आ जाएंगे? खाते में नहीं आएगा, आपका डिलीवरी आके टीम आएगा कंपनी का। वो कितना दिन लगेगा सर? कुछ 24 घंटे में आएगा, आपका फाइल कंप्लीट होगा तब। ये सब डॉक्यूमेंट आज ये अभी डालना पड़ेगा? जी। ओके ओके। तो थोड़े आधे पैसे नहीं मिलेंगे क्या पहले? अभी डॉक्यूमेंट डालना होगा, अभी अपना 650 रुपए जमा करना होगा। आपका 24 घंटे में यानी 24 घंटे में आपका टीम घर पे आएगा। ठीक है सर। पर मैं क्या कहता हूँ, 650 रुपये वो पैसे में से नहीं कटेगा क्या? पहले फाइल बनेगा तभी तो आपका अमाउंट बनेगा ना। ये तो आपको मैंने वो से अमाउंट डाला है, आपका कितना रुपए का माल है। सर मेरे को पता होता तो थोड़ी आपको यानी ये सिक्के भेजता सर। और मेरे पास बहुत पुराने हैं यानी सर। अभी सिक्के तो यार ये तो वो दुकान पर था, बहुत पुराने यानी नोट वगैरह है सर। पहले आप इसको सेल कर लीजिए, बाद में उसको कर लेना, आपको तो आप कंफर्म हो जाएगा। ये बात भी सही है ना। तो पहले मेरे को वो पैसे किस में डालने पड़ेंगे सर? वो कंपनी का बारकोड दिया जाएगा आपके लिए। बारकोड में 650 रुपये डालने पड़ेंगे ना? जी जी। वो बैंक नंबर नहीं है क्या सर? बैंक नंबर नहीं, बारकोड रहता है कंपनी का सर। ऐसा है ना। तो सर यहाँ पर अभी क्या है, मेरा सर्वर अभी यहाँ का डाउन है इसलिए, यानी तो बारकोड हो तो मैं अभी बैंक में जाके अभी वो पे कर देता था। आप बारकोड पे इधर से ही कर देना ना। पर क्या है कि यानी हमारा जो SBI का है उसका सर्वर यानी 2 दिन से डाउन यानी पैसे ट्रांसफ़र नहीं हो रहे सर। तो ऐसा है, आप किसी दूसरे से करा दो। अरे जो हमारे गांव में है सर उसका डाउन है यार, ठीक है। SBI का ब्रांच वाला डाउन है नहीं, ठीक है। तो ऐसा करो, एक बार ट्राई कर ले, दूसरी जगह जाके ट्राई कर लेना। तो ये भेजने के बाद तुरंत मिल जाएगा? 24 घंटे में मेरे पैसे अकाउंट में आ जाएंगे, यानी कि मेरे को यानी स्लिप मिलेगा वगैरह कुछ? कैश में मिलेगा, कैश में। कैश में मिल जाएगा? तो ठीक है चलो। तो मैं वो आपने वो बारकोड डाल दिया क्या उसमें? पहले अपना डॉक्यूमेंट डाल दीजिए आप। डॉक्यूमेंट डालना पड़ेगा? ठीक है चलो मैं अपना डॉक्यूमेंट डालता हूँ, ठीक है।
ठीक है सर, ठीक है, थैंक यू सर। ठीक। તો ઘણા લોકોને આવી રીતના ફોન આવતા હશે, ઘણા લોકોને આવી રીતના સમજાવતા હશે કે તમને 29 લાખ રૂપિયા આપું છું અને તમે તમારું ડોક્યુમેન્ટ નાખી દો, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે બધું અંદર મોબાઈલમાં નાખી દો. પણ પ્લીઝ આધાર કાર્ડ, ડોક્યુમેન્ટ, આધાર કાર્ડથી તમારું બેંક લિંક હોય છે. પ્લીઝ આધાર કાર્ડ તો કોઈને પણ તમે ટ્રાન્સફર મત કરતા, કારણ કે આધાર કાર્ડ જેવું નાખશો એવો ઓટીપી તમારા નંબર ઉપર આવશે, નંબર ઉપર આવશે એવા તમારા પૈસા ગયા. તો પ્લીઝ આવા ફ્રોડ કોલથી સાવધાન રહેજો પ્લીઝ. અને મારો વધુમાં વધુ વિડીયો વધુ લોકોને શેર થાય, મારા ગુજરાતી ભાઈ, હિન્દી ભાઈને શેર થાય એટલો વધુમાં વધુ હું આગ્રહ કરું છું કે વધુમાં વધુ શેર કરો. કારણ કે આવા ફ્રોડ કોલથી બહુ જ સાવધાન રહેજો યાર. એ કઈ રીતે એમની વાતોમાં લાવે છે, પ્લીઝ તમે જાગૃત માટે મેં આ વિડીયો બનાવ્યો છે અને રિયલી વિડીયો છે, ખોટો વિડીયો નથી. કારણ કે હજી ઘણા માધ્યમથી કોલ, મારે 2 દિવસથી કોલ આવતા, તો એટલા માટે મને એમ થયું કે હું પણ તમને જાગૃત કરું. મને પણ કોલ આવી રહ્યા છે તો મેં તમને આજે જાગૃત કર્યા. મારા વિડીયોના માધ્યમથી તમે વધુમાં વધુ લોકોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ચાલો બાય બાય.